कल जनसंघ के स्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की जन्म जयंती मनाई जा रही थी, तब वडोदरा शहर के लक्ष्मीपुरा इलाके में मौजूद एक निजी पार्टी प्लॉट पर भारतीय जनता पार्टी की ओर से डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की जन्म जयंती मनाते हुए वडोदरा लोकसभा के युवा सांसद डॉक्टर हेमांग जोशी का अभिवादन समारोह आयोजित करवाया गया था। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी, जिसके बाद उपस्थित महानुभावों का स्वागत सत्कार किया गया था। इस दौरान सांसद डॉक्टर हेमांग जोशी के साथ साथ शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, विधायक केयूर रोकड़िया, मेयर पिंकीबेन सोनी, पूर्व सांसद रंजनबेन भट्ट, पूर्व विधायक जितेंद्र सुखड़िया, नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन महेश पंड्या, महामंत्री सत्येन कुलाबकर समेत भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसलर राजेश भाई आयरे और अन्य काउंसलर्स और हुद्देदार मौजूद रहे थे। इन सभी की मौजूदगी में सांसद डॉक्टर हेमांग जोशी का अभिवादन किया गया था और उसी के साथ बुक विमोचन का कार्यक्रम भी आयोजित हुआ था। आज सयाजीगंज विधानसभा देवदुर्लभ कार्यकर्ताओं द्वारा माननीय धारासभ्य श्री केयुरभाई रोकड़िया और तमाम टीम यजमानी हेठळ आज कार्यकर्ता अभिवादन और आभार दर्शन समारंभ तथा सांसद तरीके मारो सत्कार समारंभ એ કાર્યક્રમનું ખૂબ જ સુંદર દિવસ આજે શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસે આજે યોજવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે અને જે પ્રકારે સર્વે અમારા વરિષ્ઠ આગેવાનોએ વાત મૂકી છે અને વિકસિત ભારતની અંદર વિકસિત વડોદરા કઈ રીતે હવે વધારે સર્વે એક ટીમ સાથે મળીને કામ કરીએ એ માટે અમે સૌએ ચર્ચા કરી છે। આ સુંદર આયોજન બદલ શ્રીમાન કેયુરભાઈ રોકડિયા કે આજે એમના કાર્યાલયનું પણ 1 વર્ષ પૂર્ણ થયું એનું એક વિસ્તૃત અહેવાલની એક બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું અને એમના સમગ્ર કાર્યકર્તાઓની ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। जनसंघના સ્થાપક અને અમારા માટે પ્રેરણાપુંજ એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેમને કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ બનાવવા માટેની લડત ચાલુ કરી। એક દેશ में 2 विधान 2 निशान 2 प्रधान नहीं चलेगा એમનો આજે જન્મ જયંતિ દિવસ અને આ દિવસે કાર્યકર્તાઓનું અભિવાદન થાય એના માટે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા નવનિયુક્ત સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને અમારા સૌ સયાજીગંજ વિધાનસભાના જે કાર્યકર્તાઓએ આ ઇલેક્શનમાં મહેનત કરીને આ લોકસભા સીટ પર 87,000ની લીડ સયાજીગંજ વિધાનસભામાંથી અપાવી અને એના દ્વારા અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને ભારતીય જનતા પાર્ટીને વડોદરાને 3જા ક્રમની લીડ આખા ગુજરાતમાં મળીને આખા દેશમાં 7મા ક્રમની લીડ મળી। એના માટે સયાજીગંજ વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓનો આજે આભાર અને સન્માનનો અને અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। વિવિધ સમાજો, વિવિધ વોર્ડના આગેવાનો, વિવિધ અગ્રણીઓ દ્વારા પણ આજે હેમાંગભાઈનું સન્માન કરવામાં આવનાર છે। 29 તારીખે 1 વર્ષ પૂર્ણ થયું છે તો એનું પણ આજે બુકનું વિમોચનના માધ્યમથી લોકો સુધી કાર્યાલયની વાત પહોંચે, લોકો કાર્યાલય સાથે વધુ જોડાય, કાર્યકર્તાઓ પણ કાર્યાલય પર વધુ આવે, નાગરિકો પણ પોતાના પ્રશ્નો લઈને આવે, એના માટે આ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।